જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જોશું શ્રીમદ ભગવદ્ ગીતા દસમ અધ્યાય વિભૂતિ યોગ. શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તે અહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું. મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા, નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું, જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે. બધા માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. 7 મહર્ષિજનો, 4 એમની પણ પૂર્વ થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મુનિઓ મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે. જે માણસ મારી આ પરમ ઐશ્વર્યરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એ નિશ્ચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે. એમાં લેશ માત્ર સંશય નથી. હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે. હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા જ્ઞાન તત્વરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. અર્જુન બોલ્યા, આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. એવું જ દેવર્ષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે. અને વળી આપ તો પોતે પણ મને એમ જ કહો છો. હે કેશવ, જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા, નથી તો દેવતા પણ જાણતા. હે સઘળા ભૂતોના સર્જનહાર, હે સઘળા ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો, માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું, અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો. હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ નથી થતી. મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે. શ્રી ભગવાન બોલ્યા,
હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. હે નિંદ્રાને જીતનાર અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું. હું 11 રુદ્રોમાં શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું 8 વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ. હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ, યજ્ઞ અને સ્થાવરોમાં હું હિમાલય છું. સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈઃશ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યમાં રાજા તું મને જાણ. હું શાસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. હું નાગોમાં શેષનાગ અને જળચરોનું અધિપતિ વરુણ દેવતા છું. તેમજ પિતૃઓના અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું. હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું. તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ, અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું. હું અક્ષરોમાં ઓમકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું. હું અક્ષયકાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. હું સૌનો સંહાર કરનાર, મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંત છું. છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું. વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું. વિજય ઈચ્છનારાઓની નીતિ છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોનું ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું, કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. હે પરમતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર
તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આ આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી પણ ધારણ કરીને સ્થિત છું. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ 10મોऽધ્યાયઃ સંપૂર્ણમ. વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી હરિ.